દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ગઈકાલથી સૌરાષ્ટ્રમાં ગઈકાલે 4 થી 6 સાંજે વિસાવદરમાં ભગવદ્ ગીતા સત્સંગનો કાર્યક્રમ હતો. આજે અમે બીજા દિવસે પરબધામ સૌરાષ્ટ્રમાં જો તમારે આવવાનું થાય તો બધા દર્શક મિત્રોને કહું છું કે પરબધામ એ સત દેવીદાસ એ જોવા જેવું છે અને ત્યાંનું સંકુલ જે છે એ આખો દિવસ તમે ફરો તો પણ એટલી બધી સુવિધા છે. ત્યાં પ્રસાદી પણ આપવામાં આવે છે, એક પણ પૈસો લેવામાં આવતો નથી. તો પરબધામ ખાસ જોજો. પરબધામથી સવારે નીકળી અને બધા મુમુક્ષુઓને મળતા અત્યારે વઢવાણ તાલુકાના ટીંબા ગામમાં વિનુભાઈ રબારીને ઘેર રાત્રે અત્યારે અમે સરસ મજાનું ભોજન લીધું છે. રોટલો, શાક, દૂધ તમે શરૂઆતમાં વિડીયો જોયો. અને હવે આપણે અહીંયા ભગવદ્ ગીતાની એકાદ બે નાની વાતો, કારણ કે આપણે તો ખબર છે બધાને, બધા દર્શકોને હું વારંવાર કહું છું બધાને તમને કે પૃથ્વી કા કાગજ કરું લેખ કરું બન રાય, 7 સમંદર સાઈ કરું ગીતા ગુણ લીખો ન જાય. મિત્રો, પૃથ્વીનો કાગળ કરવામાં આવે, વનસ્પતિ માત્રની કલમ કરવામાં આવે અને 7 સમુદ્રની સહી કરવામાં આવે. વેદ વ્યાસ એવું કે ભગવદ્ ગીતાનું ગૂઢ રહસ્ય એનું વર્ણન કોઈ કરી શકે એમ નથી. એટલે આજે જમી પરવારી અને અમારા જનકબેને કહ્યું કે સાહેબ અડધો કલાક સત્સંગ રાખો. આપણો જે એપિસોડ ચાલે છે છેલ્લા 9 મહિનાથી, તો આજે અહીંયા આપણે સત્સંગનો પ્રોગ્રામ રાખ્યો છે. 9 મહિનાથી જે લોકો વિડીયો સાંભળે છે એમને તો ખબર છે જ, પણ નવા દર્શકો મુમુક્ષુઓ જે જોડાય છે દિવસે ઘણા બધા, હવે તો હજારોની સંખ્યામાં થઈ ગયા છે મુમુક્ષુઓ દેશ વિદેશમાં બધા. તો મિત્રો, આ જીવનનું અંતિમ લક્ષ્ય કયું ખાસ સમજજો. મનુષ્ય જીવન એ શા માટે? કારણ કે આપણા સૌરાષ્ટ્રના સંતો થયા, સૌરાષ્ટ્રમાં જે મહાપુરુષો થયા, ગંગા સતી, એ બધાએ એમ કહ્યું છે કે ભાઈ મનુષ્ય દેહ તો અતિ દુર્લભ છે. આપણે કથાઓમાં જઈએ તોય સાંભળ્યું છે કે મનુષ્ય દેહ અતિ દુર્લભ છે. તુલસીદાસ બોલ્યા કે બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ નહીં પાવા. હે મનુષ્ય, તું બહુ મોટો ભાગ્યશાળી છું કે તને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. તો આપણે કોઈ દિવસ આના પર વિચાર કર્યો કે ભાઈ મનુષ્ય અવતાર એ દેવોને દુર્લભ શા માટે? આવું કેમ કહેવું પડ્યું? આપણા સંતોએ કહ્યું છે, સતી તોરલનો ઇતિહાસ યાદ કરો તમે. તુકારામ, એકનાથ, નરસિંહ મહેતા, મીરાબાઈ બધા કહીને ગયા છે કે ભાઈ મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. ને ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ભાઈ 84 લાખ યોની ફર્યા પછી આ મનુષ્ય અવતાર મળ્યો છે. તો જ્યાં સુધી 1 કરોડનો હીરો હોય પણ એ લુહારના હાથમાં આવે કે મારા જેવા શિક્ષક કે ખેડૂતના હાથમાં આવે, એની કિંમત 1 કરોડ છે, પણ આપણને એમાં આ શું કાચનો ટુકડો. અને બાળકને જો રમવા આપીએ તો બાળક તો એને રમકડું સમજીને એને ફેંકી દે, રસ્તાની ધૂળમાં નાખી દે. મિત્રો, આ દુષ્મ કાળમાં 5260 વર્ષ પછી આજે 5260 વર્ષ સુધી જે જ્ઞાન સમયના વેણમાં દરભાઈ ગયું એટલે છુપાઈ ગયું, અને એ જ જ્ઞાન આજે સરળ ભાષામાં, ગામઠી ભાષામાં
સરળ દ્રષ્ટાંતોથી છેલ્લા 9 મહિનાથી બધા જ મારા દર્શકો સાંભળી રહ્યા છો, અને બધા જ પરમપિતા પરમાત્મા બધાને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની શક્તિ આપે એવી મારી પ્રાર્થના છે. મિત્રો, આખી જિંદગી જન્મથી મોત સુધી માણસનું જે આયુષ્ય કર્મ છે, કોઈનું 60 વર્ષ છે, કોઈનું 70 વર્ષ છે, કોઈનું 80 વર્ષ છે, પણ એ જે મનુષ્ય જીવનની અંદર મારે ખાસ ભાર એના પર મૂકવો છે, કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે 9 મહિનાથી ચાલે છે. હજુ 12મો અધ્યાય આવ્યા છીએ. હજુ હું માનું છું ત્યાં સુધી 18મો અધ્યાય પૂરો કરતાં કરતાં બીજું 1 વર્ષ લાગશે. 1 વર્ષ લાગશે, કારણ કે 12મા અધ્યાયના તમે છેલ્લા 5 દિવસથી સાંભળો છો કે 12મા અધ્યાયનામાં ભક્તના લક્ષણો બતાવ્યા છે. એક જ લક્ષણ પાછળ આપણે 45 મિનિટનો સત્સંગનો એપિસોડ બને છે. અને મારો તો એવો ભાવ છે કે મનહરભાઈના છેલ્લા શ્વાસ હોય ત્યાં સુધી આ જ્ઞાન મનહરભાઈના નિમિત્તે નીકળે, દુનિયાના બધા લોકો રિલેક્સ થાય, બધા લોકો આ જ્ઞાનને પામે. પણ શ્રીમદ રાજચંદ્રએ કહ્યું કે કર વિચાર તો પામ. આ મનુષ્ય અવતાર જે મળ્યો છે, શા માટે કહેવું પડ્યું? સંતોએ, મહાપુરુષોએ, વેદવ્યાસજીએ શા માટે તુલસીદાસે કહેવું પડ્યું કે અલ્યા કરોડોનો હીરો મળ્યો છે મનુષ્ય અવતાર, એટલે જેની વેલ્યુ નથી. એની ફિઝિકલ વેલ્યુ તમે સમજો, એક કિડની કરોડો રૂપિયામાં વેચાય છે. લીવર. તો વિચાર કરો, આ પ્રશ્ન ઊભો થવો જોઈએ આપણા મગજમાં. એટલે હું વારંવાર કહું છું, 4 બાબતો આપણામાં અને જાનવરોમાં કોમન છે. કોમન, કોઈ ફેર નથી. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. બરાબર સાંભળજો. આહાર એટલે આ શરીરને જીવતું રાખવા માટે, ટકાવી રાખવા માટે 2 ટાઈમ ભોજન કરવું એ મનુષ્યનો સ્વભાવ છે, એ જાનવરનો સ્વભાવ છે કે આ શરીરને ટકાવી રાખવા, જીવતું રાખવા માટે ખોરાક જોઈએ છે, અને એના માટે આપણે મહેનત કરીએ, પૈસા કમાઈએ, જે કંઈ વ્યવહાર ચલાવવા માટે. ખોટું નથી. પૈસા નિંદ્રા એટલે ઊંઘવું. એક ભાઈ મને કે હું 60 વર્ષ જીવ્યો, મગ ખોટી વાત. તું 30 જ વર્ષ જીવ્યો. તો કે કેમ? મગ 60 વર્ષ તું જીવ્યો, એમાં 12 કલાક જાગ્યો અને 12 કલાક ઊંઘી ગયો રાતે. એટલે 60 વર્ષ જીવ્યો ખરો, પણ જાગ્રત અવસ્થાના વર્ષો ગણીએ તો 30 વર્ષ જ થાય. 30 વર્ષ તો તું ઊંઘ્યો છું રાત્રે. એટલે વિચાર કરો, આ લોજિક. આમ વિચારો નવરા બેસીએ ત્યારે. મારા દર્શકોને કહું છું કે તમે બધા, જો અત્યારે હું સૌરાષ્ટ્રમાં છું, વઢવાણ તાલુકામાં જનકબેનને ઘેર છું. બધા સૌરાષ્ટ્રવાળા મુમુક્ષુઓ તો એમને ખબર જ છે કે હું સૌરાષ્ટ્રમાં આવ્યો છું. એટલે જનકબેનને ઘેર આજે આ વાત નીકળી રહી છે. મિત્રો, કે એક વિચાર કરો કે આપણું જે જીવન જે છે, એ જીવનમાં અડધી જિંદગી તો આપણે ઊંઘવામાં કાઢી નાખીએ છીએ. હવે રહે અડધી જિંદગી, એમાં વ્યવહાર ચલાવવા માટે, પૈસો, આ બધું એના માટે આપણે કરીએ. કૂતરો ગધેડો ઊંઘી જાય, આપણે ઊંઘી જઈએ થાકેલા પાકેલા. એટલે ગમ્મતમાં કહું છું બધાને કે અમાર પાવાગઢનો ગધેડો આખો દાડો બાટલા લઈને ચડે, ગેસના બાટલા. 15 કિલો 2 પા મેલ્યા હોય અને ગધેડો ચડે તો આપણને દયા આવે. યાર, એક હોટી રમાવે તો 5 પગથિયાં ચડી જાય, પાછી બેટરી ઉતરી જાય, પાછી બીજી હોટી રમાવે, પાછો 5 પગથિયાં ચડે. ત્યાં ઊભા રહીને એક વિચાર ઊભો થવો જોઈએ. કાલે ઉઠીને મૃત્યુ પછી આ જગ્યાએ જો ગધેડામાં મારો જન્મ થાય તો મારી શું દશા થાય?
મને બહુ આવા વિચારો આવે. આ જ્ઞાન એમાંથી જ ઊભું થયું છે. જ્ઞાન બજારમાં વેચાતું મળતું નથી, જ્ઞાન શોધવું નથી, અંદર જ પડ્યું છે. બસ એનું મનન મંથન જેવી રીતે વલોનું વલોઈ અને એમાંથી માખણ કાઢવામાં આવે છે, એવી રીતે મનહરભાઈએ છેલ્લા 35 વર્ષથી વલોઈ અને જે માખણ કાઢ્યું છે, એ જ માખણ આજે આ મનહરભાઈના નિમિત્તે નીકળી રહ્યું છે. એટલે ઊગી જવું એ પણ આપણામાં અને જાનવરોમાં કોમન છે. વંશવેલો આગળ વધારવો સ્વાભાવિક છે યાર. એટલે હું ઘણી વખત કહું બધાને, મને કે સાધુ થયા વગર, સંસાર છોડ્યા વગર તો મોક્ષ ના મળે. મનહરભાઈ ગેરંટી આલે આજે કે સંસાર છોડ્યા વગર પત્ની, બાળકો, ધંધો, નોકરી બધું જ કરતા ગુલાબજાંબુ ખાતા છોરો છોરી પૈણાવતા સાહેબ હજારો વર્ષ તપ કરવાથી જે ગતિ પ્રાપ્ત નથી થતી, એ માત્ર ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાથી એ ગતિ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે વંશવેલો આગળ આજે કલ્પના કરો કે બધા જ આ દુનિયામાં જેટલા પુરુષો સ્ત્રીઓ છે બધા જ સંન્યાસી થઈ જશે, બધા જ, તો આખું સંસાર ચક્ર અટકી જાય. એટલે હું કહું છું કે અર્જુન હતો, અર્જુનને 2 પત્ની હતી, બાળકો હતા, બધું હતું. જનક રાજાને રાજમહેલ હતો, સોનાનું સિંહાસન હતું, પત્ની હતી, બાળકો હતા, બધું જ હતું. સંત તુકારામને બધું હતું, એકનાથને બધું હતું, નરસિંહને બધું હતું, મીરાને બધું હતું. તો જે આહાર નિંદ્રા ભય મૈથુન વંશવેલો આગળ વધારવો એક પ્રકૃતિનું સ્વભાવજન્ય કર્મ છે, પ્રકૃતિનો સ્વભાવ છે. અને ભય એટલે તમે જુઓ, કોઈ સાપ નીકળ્યો હોય, આમ સાપ, અને એને તમે કોઈ આમ દંડો કે પથ્થર મારો ને તો એને બીક લાગે, સડસડાટ જતો રહે. કૂતરાને જેવું લાકડું મારો એટલે ભાગીને જતું રહે. ભય સંજ્ઞા આપણામાંય છે, જાનવરોમાંય છે. આપણને સૌથી મોટો ભય શાનો લાગે તો કે મૃત્યુનો. જાનવરોને નથી લાગતો, કારણ કે એમને અહંકાર નથી. આપણને મૃત્યુનો સૌથી મોટો ડર લાગે. અને એ સિવાય આપણને અંધારું હોય, રૂમની અંદર અંધારું દોયડું પડ્યું હોય ને હાપ જેવું દેખાય ને, તો આપણને એમ થાય કે હાલો હાપ છે, પરસેવો છૂટી જાય. આ ભય સંજ્ઞા. કોઈ કે હાલો પેલા રોડ ઉપર વડ છે ને, એ તો મોટો ઝંડ રહે છે, ભૂત રહે છે, રાતે ભડકા કરે છે કે અગ્નિના. એટલે જેવો આપણે જતા હોય ને રાતે અને એ વડ આવે ને એટલે આપણને પેલો ભૂત દેખાય, ભય, એટલો બધો ડર લાગે. કહેવાનો ભાવાર્થ, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ 4 આપણામાં અને જાનવરોમાં કોમન છે, સરખું છે. તો પછી તુલસીદાસે કેમ કહેવું પડ્યું કે મનુષ્ય અવતાર દેવોને દુર્લભ છે? કેમ કૂતરા, ગધેડા કે ભૂંડનો અવતાર દેવોને દુર્લભ છે? એવું ના, કંઈક તો હોવું જોઈએ આ મનુષ્યની અવતારમાં. કંઈક આપણને મળ્યું, કંઈક કુદરતે વિશેષતા આપી છે. એ વિશેષતા મનુષ્ય માને જે મળી છે, એ સત્તાનું ભાન થાય. અને એ ભાન ભગવદ્ ગીતાનું આત્મજ્ઞાન આત્મસાત થાય. ભગવદ્ ગીતા વાંચી હોય, એનું ગૂઢ રહસ્ય સમજાય તો ખબર પડે કે શા માટે દેવોને દુર્લભ મનુષ્ય અવતાર કયો છે. મિત્રો, દેવોને દુર્લભ મનુષ્ય અવતાર એટલા માટે કહ્યું છે
બરાબર સાંભળી લેજો, દર્શકોને પણ કહું છું. પહેલાં આપણે વાત થઈ ગઈ છે, પણ નવા નવા દર્શકો જોડાય છે એટલે એમના માટે પણ કહું છું. ભાવ સત્તા જે આપી છે એ જાનવરો પાસે નથી, એ નર્ક ગતિમાં નથી અને દેવ ગતિમાં નથી. એ માત્ર ભાવ સત્તા મનુષ્યને આપી છે અને એ ભાવ સત્તા દ્વારા માણસ ધારે તો જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ શકે, એટલે મોક્ષ મેળવી શકે. એ ભાવ સત્તાથી એવો ધારે તો ફરી મનુષ્ય અવતાર લઈ શકે, કોઈ જ્ઞાનીને ઘેર જન્મ લઈ શકે. એ ભાવ સત્તાથી એવો ધારે તો નર્કમાં જઈ શકે અને ધારે તો દેવગતિમાં જઈ શકે. ચારે ચાર ગતિમાંથી કઈ ગતિમાં જવું છે એની સત્તા, સંપૂર્ણ સ્વતંત્ર સત્તા માત્ર માણસને આપી છે, મનુષ્યને આપી છે. પણ એ સત્તાનું વિજ્ઞાન ખબર પડે, ભગવદ્ ગીતાની અંદર આખું ભગવાને ભાવ વિજ્ઞાન ખુલ્લું કર્યું. ભાવ વિજ્ઞાન, જેવો ભાવ એવો ભવ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. જેવી ક્રિયા એવો ભવ કહ્યું નથી. જેવી મતિ એવી ગતિ, જેવો ભાવ એવો ભવ. એટલે ભાવ સત્તા જે આપી છે, ભાવ સત્તાથી નવી કમાણી કરી શકાય. આ નવી કમાણી કરવાની સત્તા જાનવરો પાસે નથી, નારકી દેવો પાસે નથી ને સ્વર્ગના દેવો પાસે નથી. માત્ર ને માત્ર મનુષ્ય અવતાર સિવાય કોઈ પણ યોનિમાં, દેવ ગતિમાં, નર્ક ગતિમાં, જાનવર ગતિમાં ક્યારેય મોક્ષનું બીજ ના પડે, ક્યારેય મુક્તિનું બીજ પડે જ નહીં. દેવો પાસે પણ સત્તા નથી કર્મ બાંધવાની, માત્ર ભોગવવાની સત્તા છે. ત્યાં એ લોકો પાસે ભાવ સત્તા નથી, એટલે મોક્ષનું, શાશ્વત સનાતન સુખનું, મુક્તિનું બીજ નાખી શકે નહીં. કારણ કે બીજ નાખવાની સત્તા માત્ર ને માત્ર મનુષ્યને આપી છે. એટલે તુલસીદાસે કહ્યું કે દેવોને દુર્લભ, દેવોને દુર્લભ એવો આ મનુષ્ય અવતાર તને મળ્યો છે. અને સાહેબ, એટલે મનહરભાઈ એક પૈસાના સ્વાર્થ વગર આજે સૌરાષ્ટ્રમાં 450 કિલોમીટર દૂર આવ્યો. વિસાવદરમાં ગઈકાલે હતો સત્સંગ. મારો સિદ્ધાંત છે, દર્શકોને તો ખબર જ છે કે વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર શોભે નહીં. જ્ઞાન શેર કરાય, સેલ ક્યારેય ના કરાય. જ્ઞાન આપીને બદલામાં તમે પૈસા લો, સાહેબ એ જ્ઞાન તમારું ઉડી જાય. એ જ્ઞાનનું બળ ના મળે, એ જ્ઞાનનું વજન ના પડે. નિષ્કામ કર્મયોગ, કોઈ પણ અપેક્ષા વગર, કોઈ પણ અપેક્ષા વગર. હું મારી જાતને મહાન નથી ગણાવતો કે હું ડંફાસ નહીં મારતો, પણ 2-4 જગાએ એક રિવાજ છે આપણે ત્યાં કે ભાઈ મનહરભાઈ આટલે દૂરથી આવ્યા એટલે હું જ્યાં જાઉં ત્યાં કવર આપે. કાલે વિસાવદરમાં મને કવર આપ્યું તો મેં પાછું આપી દીધું. અમારે ખાલી ડ્રાઈવર છે, એમને લઈને 500 અને પછી પાછું આપી દીધું. ના લેવાય મારાથી. કેમ ના લેવાય? કારણ કે કૃષ્ણ ભગવાને અર્જુનને આટલું મોટું જ્ઞાન આલી દીધું. બદલામાં કૃષ્ણએ અર્જુનને એમ નહીં કહ્યું કે તું મને આટલું ગૂઢ રહસ્ય, બ્રહ્માંડનું ગૂઢ રહસ્ય તારી આગળ ખુલ્લું કરી દીધું, તો બદલામાં મને ગુરુ દક્ષિણા આલ, તારા ગળાની મોતીની માળા કાઢીને આલ. એટલે કોઈ એવું ના માને. કાલ ઉઠીને મનહરભાઈ એમ કહે છે બહેનોન કે તમારી 1 તોલાની ચેન ગરમ છે, કાઢીને આલો તો હું જ્ઞાન આલું તમને. એ ભૂલી જજો. અને આવું જઈ થાય તો સમજજો કે જ્ઞાન છે જ નહીં સાહેબ. જ્ઞાન, ભગવદ્ ગીતાનું જ્ઞાન કૃષ્ણ ભગવાને અર્જુન પાસે કશું ના માગ્યું યાર. ઉપરથી અર્જુનના નોકર બન્યા, રથ હાક્યો.
અર્જુન તો પાછળ બેઠેલો, બરાબર. એટલે હું એ જ લાઈન પર ચાલું છું. મારો સિદ્ધાંત છે, કૃષ્ણ ભગવાન જો આ જ્ઞાનના બદલામાં અર્જુન પાસે કશું ના માગતા હોય, સાહેબ હું લઉં તો કુદરતનો ગુનેગાર બનું, ના લેવાય. જ્ઞાન તો એક જ ભાવના છે મારી કે છેલ્લા શ્વાસ સુધી આ જ્ઞાન જેવી રીતે અત્યારે વહેંચાઈ રહ્યું છે અને નીકળી રહ્યું છે, એવી રીતે છેલ્લા શ્વાસ સુધી આ હાડમાંસ ચામડાનું શરીર આની પાછળ ઘસાઈ જાય. કારણ કે અમે યાર આ તો શ્વાસ બંધ થઈ જશે એટલે 4 જણા ખભે ઊંચકી અને સ્મશાનમાં જઈને બાળી નાખવાના છે. ઓને તમે 1 કરોડના બંગલામાં રાખી મૂકો, એસીમાં રાખી મૂકો, આખી જિંદગી સુવાડી મૂકશો, તોય છેલ્લે તો એને બાળી જ નાખવાનું છે. એટલે બધાને હું કહું છું કે આ મનુષ્ય ભવ મળ્યો છે, કમસે કમ માનવતાના કર્મો. મોક્ષની વાત જવા દો, ગીતા જ્ઞાનની વાત જવા દો. ગીતા જ્ઞાનની વાત આપણે કરવી જ નથી. ગીતા જ્ઞાન નથી જોઈતું. એક ઘડી માટે ભૂલી જાઓ કે આપણે ગીતાનું જ્ઞાને નથી જોઈતું, ગીતા વાંચવી નથી, મનહરભાઈનું ગીતા જ્ઞાન હોભરવું નહીં. ખાલી એટલું જ આપણે કરવું છે કે મને જે આ મનુષ્ય અવતાર મળ્યો છે એ મનુષ્યપણું ભવો ભવ ટકી રહે, જાનવરમાં હું ના જાઉં. એટલે કલાપીએ કહ્યું કે હે માનવી, તું માનવ થવ તો ઘણું. પટાવાળામાંથી હાઈસ્કૂલમાં પ્રમોશન મળે ને ક્લાર્ક બને, ક્લાર્કમાંથી શિક્ષક બને, શિક્ષકમાંથી પ્રિન્સિપાલ બને. હવે કોઈ પ્રિન્સિપાલ એવું વિચારે કે હું પહેલાં પટાવાળામાં હતો તો હવે હું પટાવાળામાં જતો રહું? કોઈ પ્રિન્સિપાલ ના વિચારે. એટલે આટલી મહેનત કરીને પટાવાળામાંથી ક્લાર્ક થયો, ક્લાર્કમાંથી શિક્ષક બન્યો, શિક્ષકમાંથી તો હવે પ્રિન્સિપાલ થયો. છેલ્લામાં છેલ્લો તને પાવર મળી ગયો, આખા સ્કૂલની સત્તા તારા હાથમાં. પછી એ પોતાની સત્તા એ પ્રિન્સિપાલને પછી પટાવાળો બનવાનું થાય તો શું થાય? અરે એ પટાવાળો બને એવું કાર્ય કરે ખરો? ના કરે. તો હું બધાને એમ કહું છું કે લો ઓફ નેચર, કુદરતનો કાનૂન સમજી લો. બહુ સમય પહેલાં, કદાચ અધિક મહિનામાં મેં તમને બધાને કહ્યું હશે કે આપણે જે સ્વસ્તિક દોરીએ છીએ, સાથીઓ દોરીએ છીએ, એનું લોજિક આજે ફરી વાત કરી લો. અહીંયા આવ્યો છું ત્યારે આપણે સાથીઓ ઉમરા ઉપર દોરીએ છીએ. સ્વસ્તિક દોરીને આપણે ઘરની બહાર સવારે જઈએ છીએ, પછી સાંજે પાછા આવીએ છીએ. તો સ્વસ્તિક સાથિયાના 4 આરા છે. 4 આરા નથી, 3 કે નથી 5. અને પાછી એક સાઈડે ચકરડી. આપણે નોના હતા ને તારા જો અમને ખબર છે કે પેલી ચકરડી બનાવતા હતા આપણે જાતે. કાગળની ચકેડી ગોળ ગોળ ફરે, કંકોત્રી હોય એની બનાવી. અમારે તો એ બાજુ પંચમહાલમાં તાડ થાય તો તાડના પાઠા પાડે, એની ચકરડી બનાવીએ અને લઈને આમ પવનમાં ઊભા રહે એટલે ગોળ ગોળ ફરે. એ ચકેડી જ છે, એ સ્વસ્તિક બીજું કશું નહીં. આ ચકેડી રમી રમીને મોટા થયા. એ ચકેડીમાં તો જબરજસ્ત જ્ઞાન છે. મને ચકેડીમાંથી જ્ઞાન મળ્યું. બોલો, આ ભગવદ્ ગીતાનું ચકેડીમાંથી. કેમ? ચકેડી આખી તમે જોજો, 4 પોંખીઓ હોય આમ, અને પછી આમ વાર દો એટલે ગોળ ગોળ ફરે. એવી રીતે અનંત અવતારથી આપણે બધા જ 1 2 નહીં, 10 15 25 નહીં, લાખ 2 લાખ નહીં, અનંત કાળથી આપણે બધા જ ભટકતા 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 આ મનુષ્ય અવતાર મળ્યો છે. અને એ મનુષ્ય અવતાર કરોડોનો હીરો જ્યારે કોડીની કિંમતે વેડફાઈ જાય, અને કોડીની કિંમતે વેડફાઈ ગયા પછી ખબર પડશે કે મારી પાસે જે કોડીની કિંમત માનીને મેં હીરાને ફેંકી દીધો ગટરમાં, એ તો 1 કરોડનો હીરો હતો. સાહેબ, પસ્તાવા સિવાય કશું, પેટ ભરીને પસ્તાવવું પડશે. એટલે ખાસ હું એટલું જ કહું છું, 4 આરા જે છે એ 4 આરા 4 ગતિનું પ્રતીક છે. બરાબર સમજી લેજો સાથીઓ. સ્વસ્તિક
મનુષ્ય ગતિ, જાનવર ગતિ અને તિર્યંચ ગતિ કહેવાય. એટલે એ બધું આવી જાય એની અંદર, જાનવર, ઝાડ, પાન બધું, એટલે જાનવર ગતિ, નર્ક ગતિ અને સ્વર્ગ ગતિ. નર્ક અને સ્વર્ગનું વર્ણન ગીતામાં ભગવાને કર્યું છે, વાત કરી છે. મેં કે તમે જોયું નથી, મારા દર્શકોએ નથી જોયું. 1 મિનિટ માટે ભૂલી જઈએ આપણે કે નર્કેય નથી અને સ્વર્ગે નથી. ચાલો, ઘણા આવું કહે છે કે મનોહરભાઈ તમે નર્ક સ્વર્ગની મગજો. ભાઈ મેં જોયું નથી અને હું કદાચ ગયો હશું નર્કમાં સ્વર્ગમાં, મને યાદ નથી. એટલે હું ખાલી ટાળા પરનું ગપ્પો મારું નહીં. પણ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને નરક અને સ્વર્ગનો ઉલ્લેખ કર્યો છે, એટલે આજે તમારી આગળ હું ઉલ્લેખ કરું છું. તેમ છતાં ના માનવું હોય તો આપણે ભૂલી જઈએ કે મારે સ્વર્ગ નરક જેવું છે જ નહીં. પણ જાનવર ગતિ તો આપણે માનવી પડે. આપણી આંખે દેખાય છે. કૂતરું, ગધેડું, ભૂંડ, પશુ પક્ષી, ગાયો, ભેંસો, બળદ, વાઘ, સિંહ, સમુદ્રની અંદર બધા જીવો છે. આ જે ગતિ છે એ તો આપણે ઓંખે જોઈએ છે, અને ઓંખે જોઈએ છે એટલે માનવી પડે કે આ તો છે જ યાર. તો કમસે કમ હું કહું છું કે આપણું મનુષ્યપણું ના જતું રહે. 4 ગતિનો કુદરતનો સિદ્ધાંત ફરી કહું છું આજે. સાથિયાની 4 ગતિ, એ 4 ચકેડીમાં આપણે ફર્યા ગોર ગોર, અને વચમાં મુક્તિ છે, મોક્ષ છે, જે જન્મ મરણના બંધનમાંથી છૂટી અને શાશ્વત સુખનો અનુભવ કરાવે. એ 4 આરા, એમાં એક મનુષ્ય ગતિ, જાનવર ગતિ, નર્ક ગતિ અને સ્વર્ગ ગતિ. હવે કયા કાનૂન પ્રમાણે કઈ ગતિ મળે એની વાત કરીએ આપણે. આમાં એક વાક્ય કે એક શબ્દ પણ જો ખોટો હોય તો મનહરભાઈ કુદરતના ગુનેગાર બને. બરાબર સમજી લેજો. 4 ગતિ ભગવાને ગીતામાં ચોખ્ખું કહ્યું છે અને કુદરત પણ કહે છે, કુદરતનો કાનૂન છે. અમે તને જન્મ આપતા નથી. આ ખાસ સાંભળજો. કુદરત કહે છે, ગીતામાં કહ્યું કે અર્જુન, કોઈના પાપ પુણ્યમાં અમે હાથ નાખતા નથી. આપણી ગતિ મનુષ્ય ભવમાંથી મનુષ્ય જાતે જ પોતાની ગતિ નક્કી કરે છે. ભગવાન ગતિ નક્કી કરતા નથી, કુદરત ગતિ. હા, કુદરતના કાનૂનથી નક્કી થાય, કુદરતના સિદ્ધાંતથી નક્કી થાય ગતિ. પણ કુદરત જન્મ આપતી નથી કે ભગવાન આપતા નથી. એ સત્તા, ભાવ સત્તા જે મેં કહી એ આપણા હાથમાં છે. હવે સમજો, કોઈ માણસ 50% કરતાં વધારે, 60-70%, એમાં પછી સ્ટ્રેન્થ જોવાય કે કર્મ કેટલું સ્ટ્રેન્થથી બાંધ્યું છે, જબરજસ્ત. એ ઊંડું વિજ્ઞાન છે. એટલે સિમ્પલ હવે આપણે એની ચર્ચા થઈ ગઈ છે અત્યારના સુધીના એપિસોડમાં સ્ટ્રેન્થની. પણ સામાન્ય વાત કરી, 60-70% પાશ્વી કર્મો. પાશ્વી, હવે પાશ્વી કર્મો કોને કહેવાય તો આપણે બધા ડેફિનેશન એની સમજી લઈએ તો ખબર પડશે. તો પછી ખબર પડે કે ગંગા સતીએ કહ્યું કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે. નરસિંહ મહેતાએ શું લખાયું? જ્યાં લગી આત્મ તત્વ ચીંધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. 2 આપણા સૌરાષ્ટ્રમાં થયા. ગંગા સતી પણ સૌરાષ્ટ્રના, નરસિંહ મહેતા સૌરાષ્ટ્રના, અને મોરબી પાસે વવાનિયામાં શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા તાજેતરમાં, ગાંધીજીના ગુરુ. એમને પણ આ જ વાત કરી આત્મા વિશે. એમના બધા જ પુસ્તકમાં ઉપર લખી દીધું, જેને આત્મા જાણ્યો એને સર્વે જાણ્યો. એને બીજું કશું જાણવાનું રહેતું નથી. શ્રીમદ રાજચંદ્ર બહુ મહાન જ્ઞાની પુરુષ થઈ ગયા, ભવાનિયા મોરબી નજીક. આવા સંતોની ને મહાપુરુષોને જ્ઞાનીઓની ભૂમિ ઉપર મનહરભાઈ બેઠા છે અત્યારે. બધા મારા વિદેશના જે દર્શકો મુમુક્ષુઓ છે એમને ખાસ કહું છું કે સૌરાષ્ટ્રની ધરતી એ સંતોની ધરતી છે, સુરાઓની ધરતી છે, મહાપુરુષોની ધરતી છે, જ્યાં ભક્તિનો રસ કાયમ ટપકે છે.
એટલે પાર્શ્વી કર્મો કોને કહેવાય એની ડેફિનેશન બરાબર સમજી લેજો. જુદા જુદા દ્રષ્ટાંતો દાખલાની આપવું પડે તો એને મંગળવારે આ સત્સંગ આવતા પછી યુટ્યુબ પર આવા મંગળવારે અહીં આ બાજુ